નમસ્કાર મિત્રો, માય સેલ્ફ કમલેશ ઓઝા, સંગીત વિશારદ, કોમર્સ ગ્રેજ્યુએટ, રિટાયર્ડ બેંક એમ્પ્લોય અને 2.5 વર્ષ પહેલાં નિવૃત્ત થયો. ત્યારે નિવૃત્તિની પ્રવૃત્તિ તરીકે સંગીત યાત્રા ફરી પાછી પસંદ કરી. સ્કૂલ સમયમાં મેં વિશારદ કરેલું અને ત્યારબાદ કરાઓકે સિસ્ટમ જ્યારથી છેલ્લા 12-14 વર્ષથી પ્રવર્તમાન થઈ છે ત્યારથી ગાયકોને એટલી બધી મદદરૂપ થઈ છે એ સિસ્ટમ, એને કારણે એમાં પણ મેં એક વિશ્વ વિક્રમ એટલે કે વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો. 503 દિવસ સુધી ફેસબુક ઉપર રોજના 20 ગીત ગાઈ 10,000+ ગીતો ગાયા, એનો મારો ફેસબુક પરનો વર્લ્ડ રેકોર્ડ છે. અને એમાં મારા દીકરાએ અને મારો ગ્રાન્ડસન છે નવયુગ શેઠ, જે અત્યારે 7 વર્ષનો છે, એ 3.5 વર્ષનો હતો ત્યારે 6 ગીત રફી સાહેબના ગાતો. આ ત્રણેય જણાએ થઈ અને મેં વર્લ્ડ રેકોર્ડ કરેલો. This is my good son Sashesh Oza. By profession he is a banker, બેંક ઓફ બરોડામાં જોબ કરે છે. એ પણ સંગીત જાણે છે, એ પોતાના વિશે વાત કહેશે. પહેલાં મારી થોડી વાત કરી દઉં કે આજે અમે અહીં ધ ગ્રીન બીન્સ રેસ્ટોરન્ટ છે ખંભાલિયા હાઈવે પર, ત્યાં અમે અમારા ક્લાસની પિકનિક કરેલી. અને ક્લાસ એટલે શું, વોટ ઇઝ ધ ક્લાસ? તો કે કરાઓકે ટ્રેક પર લોકો બધા બહુ ગાય છે, ઘણા ગાય છે. જામનગરમાં 400-500 સિંગર્સ હશે, મેલ ફિમેલ, જે કરાઓકેમાં ગાતા હશે. પણ કોણ સારું અને સાચું ગાય છે એ જો કોઈને શીખવું હોય તો એવો વિચાર સાથે મેં આજથી 10 મહિના પહેલાં એટલે કે માર્ચ 2023માં મેં ક્લાસ શરૂ કર્યો. એમાં શરૂઆતમાં 3 થી 4 વિદ્યાર્થીઓ આવ્યા, પછી ધીમે ધીમે વિદ્યાર્થીઓ વધતા ગયા. અત્યારે 20+ સ્ટુડન્ટ્સ છે અને એ બધા કરાઓકે પર રોજ લેસન્સ લે છે અને ધીમે ધીમે ગીતો ગાય છે. તો એની ગીતોની મહેફિલ, જેને નામ આપ્યું મેં ગાના ઓર ખાના, કારણ કે આ હોટલમાં આવું હતું એટલે ફોલોડ બાય ડિનર હોય જ, પણ શરૂઆતમાં ગીતો ગાવાના અને પછી અને એટલા સરસ રાઉન્ડ રાખ્યા કે બધાને સમય મળી રહે એ રીતે માત્ર ડુએટ્સ જ રાખ્યા. પછી મ્યુઝિક એક ક્વિઝ રાખેલી, જેમાં પ્રિલ્યુડ જેને કહી શકાય, કોઈ ગીત શરૂ થાય એ પહેલાંનું મ્યુઝિક હોય એ સાંભળે અને ગીત ઓળખી બતાવે એવી અમે ક્વિઝ રમ્યા 20 ગીતની. ત્યારબાદ ચેલેન્જ રાઉન્ડ રાખ્યું કે ડબ્બામાંથી પેલા બોક્સમાંથી પોતાનું નામ કાઢે અને ડુએટની ચીઠી કાઢે. એ ડુએટ જો એ ગાય તો એ ચેલેન્જિંગ રાઉન્ડ હતું. એમાં દરેક વ્યક્તિ સક્સેસફુલ રહ્યા અને એવી સરસ મજાની પિકનિક રહી. માય સન સશેષ એ સવારના પોતે પણ ક્લાસ ચલાવે છે, એની પણ એ વાત કરશે. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે બધાયને સંગીતમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ છે. કોઈને ગાવામાં ઇન્ટરેસ્ટ છે તો કોઈ ચાહે છે કે પોતે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે. બસ એ જ લોકોની જે ભાવના છે એ અમે સંપન્ન કરવાનું આશા રાખીએ છીએ કે અમે ફ્લૂટ, તબલા, ગિટાર, સિંગિંગ, કરાઓકે ઉપર અને લાઈવ ઉપર પણ, અને પ્લસ વોઇસ કલ્ચર, કે કોઈ વ્યક્તિને હોય કે મારે ગાવું છે પણ મારો અવાજ સારો નથી, તો એનો અવાજ કેવી રીતે સારો થાય એની આખી ટેકનિક, આખી પદ્ધતિસર આપણે ટ્યુશન્સ કરાવીએ છીએ શિરોનની કરાઓકે ક્લાસમાં. થેન્ક યુ.